વેલકમ વિદ્યાર્થી મિત્રો. મોડર્ન ફિઝિક્સ ફોર JEE નીટના સેશન 5માં આજે આપણે પરમાણુઓ આધારિત પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન્સ હતા એની આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, ઇન ધ રુધરફોર્ડ એક્સપેરિમેન્ટ alpha particles are scattered from a nucleus as shown. Out of the 4 paths, which path is not possible? રુથરફોર્ડના પ્રયોગમાં આપાત આલ્ફા કણો માટે કયો ગતિમાર્ગ શક્ય નથી? તમે જોઈ શકો છો કે આ જે બી છે હેડ ઓન કોલિઝન બતાવે છે. એનો ગતિમાર્ગ આલ્ફા કણથી દૂર તરફ, ન્યુક્લિયસથી દૂર તરફ વિચલન પામે છે. ડી પણ વિચલિત થાય છે, જ્યારે સી આકર્ષાય છે. હવે તમે જાણો જ છો કે ન્યુક્લિયસ પર ધન વીજભાર ઝેડી, આલ્ફા કણ પર +2e વીજભાર, બંને એકબીજાને આકર્ષે. એટલે એકચ્યુઅલી આ ગતિમાર્ગ સી પણ આમ હોવો જોઈતો હતો. તો સી ગતિમાર્ગ એ રોંગ છે. ચલ બીજું, એન આલ્ફા ન્યુક્લિયસ ઓફ એનર્જી half mv² bombards a heavy nuclear target of charge Zd. Then the distance of closest approach for the alpha nucleus will be proportional to. તો સૌથી પહેલાં જ્યારે ન્યુક્લિયસની અત્યંત નજીક આલ્ફા કણ પહોંચે, ધારો કે આર અંતરે પહોંચે, ત્યારે તંત્રની સમગ્ર ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો આલ્ફા કણે ગુમાવેલી ગતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા half mv² ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 to EZD upon R. તો R ઇઝ ઇક્વલ ટુ ZD² upon πε0 mv², જે દર્શાવે છે કે R ચલે છે 1/m અથવા R ચલે છે 1/v². તો એ બે ઓપ્શન કરેક્ટ આવે છે. ચાલો ત્યારબાદ, અ પાર્ટિકલ ઓફ માસ 200 million electron volt by c² collides with a hydrogen atom at rest. Soon after the collision, the particle comes to rest and the atom recoils and goes to its first excited state. The initial kinetic energy of the particle in electron volt is n/4. The value of n is શોધવાનું છે આપણે. ચલો ઇન્ટીજર ટાઈપનો પ્રોબ્લેમ છે, જેમાં કીધું છે કે આલ્ફા પાર્ટિકલનું માસ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c² માં આપ્યું છે, જે એક સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે અથડાય છે. અથડામણ પછી આપણો આ કણ સ્થિર થાય છે અને પરમાણુ ગતિમાં આવે છે. આ હાઇડ્રોજન પરમાણુ એ તેના પહેલાં એક્સાઇટેડ સ્ટેટમાં, મતલબ કે પ્રથમ ઉત્તેજન અવસ્થામાં આવી જાય છે. n/2 કક્ષામાં જાય છે. ધ ઇનિશિયલ કાઇનેટિક એનર્જી, જો પ્રારંભિક ગતિ ઉર્જા, કણની પ્રારંભિક ગતિ ઉર્જા n/4 હોય, કે જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, તો n શું હશે? ગિવન ધ માસ ઓફ ધ હાઇડ્રોજન એટમ બી 1 ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c². ચાલો, તો હાઇડ્રોજનનું માસ આટલું આપ્યું છે, ગીગા 10⁹, જેને 10⁵ × 10⁶ આ રીતે કન્વર્ટ કરું તો 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c². પાર્ટિકલનું માસ આપ્યું છે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ બાય c². મતલબ કે તમે આવું પણ લખી શકો. છોડો, આપણે નથી લખવું આવું. ચલો, mh/mp આ બેનો ગુણોત્તર કરીએ તો 10⁻³ ડિવાઇડેડ બાય 200, મતલબ કે 5. મતલબ કે હાઇડ્રોજન પરમાણુ આપાત કણ કરતાં 5 ગણું વધારે ભારે છે. હવે ચાલો સંઘાત પહેલાં શું હતું? એમપી જે કણ હતો જેનું દળ એમપી v1 વેગથી ગતિમાં હતો, હાઇડ્રોજન પરમાણુ સ્થિર, અને સંઘાત બાદ
પાર્ટિકલ સ્થિર થઈ ગયો અને હાઇડ્રોજનનું એટમ ધારો કે વિદેશ વ્યક્તિ ગતિ કરવા લાગ્યું. જ્યારે અથડામણ આવે, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લાવે, તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એપ્લાય કરીએ તો MPV1 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ MHV ડેશ. MH બરાબર 5 MP છે, તો V ડેશ બરાબર V1/5. સ્પષ્ટ છે કે હવે આ સંઘાત દરમિયાન કંઈક ગતિ ઉર્જાનો ઘટાડો, કારણ કે સ્થિતિસ્થાપક સંઘાત નથી, તો કંઈક ઘટાડો થશે. તો ડેલ્ટા K બરાબર હાફ MP V1 સ્ક્વેર માઇનસ હાફ MH V ડેશ સ્ક્વેર. V ડેશ બરાબર V1/5, MH બરાબર 5 MP, સાદુરૂપ આપતા 4/10 MP V1 સ્ક્વેર. અમારે શોધવાનું શું છે? પ્રારંભમાં પાર્ટિકલની ગતિ ઉર્જા હાફ MP V1 સ્ક્વેર. તો એક કામ કરું છું, હાફ MP V1 સ્ક્વેર કરી નાખું તો એડજસ્ટમેન્ટ કરતાં 4/5 આવશે, તો 4/5 KI. હવે આ જે ગતિ ઉર્જાનો ઘટાડો છે ડેલ્ટા કે, એ ગયો ક્યાં? તો ગતિ ઉર્જામાં જે આ ઘટાડો હતો ને એ હાઇડ્રોજન પરમાણુને તેના પ્રથમ ઉત્તેજન અવસ્થામાં લઈ જાય છે. તમને ખ્યાલ છે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે જરૂરી ઉર્જા E2 માઇનસ E1 માઇનસ 3.4 માઇનસ 13.6, કારણ કે En બરાબર માઇનસ 13.6 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એટલી આ ગતિ ઉર્જામાં ઘટાડો હશે. ડેલ્ટા કે 4/5 KI, તો KI બરાબર 10.2 ઇન્ટુ 5/4, પણ KI બરાબર n/4 આપેલી છે, તો n ઇઝ ઇક્વલ ટુ 51. ચલો, ઇન ધ લાઇન સ્પેક્ટ્રા ઓફ હાઇડ્રોજન એટમ, difference between the largest and shortest wavelengths of Lyman series is 304 angstrom. The corresponding difference for the Paschen series in angstrom is. હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની લાંબી અને ટૂંકી તરંગ લંબાઈઓનો તફાવત 304 એંગસ્ટ્રોમ છે. તો એને સુસંગત પાશન શ્રેણી માટેનો તફાવત શું હશે? ચલો, લાયમન શ્રેણી તમને ખ્યાલ છે 1/λ ઇઝ ઇક્વલ ટુ R 1/1 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર, જ્યાં n બરાબર 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. પ્રથમ મૂલ્ય એ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ આપે, ઇન્ફાઇનાઇટ એ શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ આપે. તો લેમ્બડા મેક્સિમમ માટે n બરાબર 2 લઈએ તો 1/λ મેક્સિમમ R 1/1 સ્ક્વેર માઇનસ 1/2 સ્ક્વેર, 3R/4. તો લેમ્બડા મેક્સ ઇઝ ઇક્વલ ટુ 4/3R. આ જ રીતે લેમ્બડા મિનિમમ માટે n બરાબર ઇન્ફાઇનાઇટ લેતા 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ R ઇન ધ બ્રેકેટ 1/1 સ્ક્વેર માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ R. તો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/R. ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા મેક્સિમમ માઇનસ લેમ્બડા મિનિમમ, 4/3R માઇનસ 1/R માટે 304 ઇઝ ઇક્વલ ટુ 1/3R. તો R મળી જાય. આ જ રીતે પાશન શ્રેણી માટે પણ n બરાબર 4 મૂકશો તો લેમ્બડા ડેશ મેક્સિમમ, અને ઇન્ફાઇનાઇટ મૂકશો તો લેમ્બડા ડેશ મિનિમમ મળશે. ચલો, આના અનુરૂપ મૂલ્યો તમે લઈ લો અને આનો તફાવત લો, અને જ્યાં આરની કિંમત મૂકવાની આવે તે R બરાબર આપણે શું કરતાં બનાવ્યું છે? 1/912. ચલો, તો ગુણાકાર અને ભાગાકાર, તો 10553.14. આ રીતે તમે જવાબ લખી શકશો. ઇન અ હાઇડ્રોજન એટમ, the electron makes a transition from n+1 level to nth level. If n is greater than 1, the frequency of radiation emitted is proportional to.
ભાઈઓ બહેનો, આને બોર્નનો કોરસ્પોન્ડન્સ પ્રિન્સિપલ કહેવાય. કોરસ્પોન્ડન્સ પ્રિન્સિપલ. અને શું હતો એનો પ્રિન્સિપલ? જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ખૂબ ઊંચા ક્વોન્ટમ નંબર ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન, nમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન નીચલી કક્ષામાં સંક્રાંતિ અનુભવે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ અને nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની આવૃત્તિ સમાન હોય છે. આવું એમણે સમજાવેલું. ચલો, અહીંયા પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -me⁴/8ε0² રીડબર્ગ અચળાંકના સ્વરૂપમાં ફેરવવું હોય તો me⁴/8ε0²CH3. તો અંશ અને છેદને CH વડે ગુણી નાખીએ તો આપણું પરિણામ શું મળશે? -RHC/n². હવે n+1મી કક્ષા માટે n+1 -RHC/n+1². ઇલેક્ટ્રોન n+1મી કક્ષામાંથી nમી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ જો f હોય તો ΔE બરાબર hf. En+1 - En બરાબર hf. સાદુરૂપ આપણે આપીએ તો RHC/n². ખાસ ધ્યાન આપજો. આમાંથી હું જો n બહાર કાઢું તો એકચ્યુઅલી n² = 1+1/n થાય ને આવું? ચાલો તો ધ્યાન આપો. આ પદને મેં અહીંયા લખ્યું છે. તો hf બરાબર RHC/n². 1 - 1+1/n (-2). n > 1 આપેલા છે, તેથી આપણે દ્વિપદી વિસ્તરણ કરીએ અને 2/n ની 1 કરતાં વધુ ઘાતવાળા પદોને અવગણી નાખીએ. 1/n ના 1 કરતાં વધુ ઘાતવાળા પદોને અવગણી નાખીએ. તો દ્વિપદી વિસ્તરણમાં મેં શું ભણાવેલું? પહેલું પદ બેઠું રાખો, ઘાતને ચિહ્ન સહિત આગળ લઈ આવો, ઇન્ટુ બીજું પદ, તો -2/n થશે. ચલો, સાદુરૂપ આપતા hf = 2RHC/n³. તો f ચલે છે 1/n³. જો આ પરિણામ પહેલેથી જ યાદ હોત ને તો આટલી લાંબી ગણતરી કરવી ન પડે. આ પણ યાદ રાખજો, nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે T ચલે છે n³, ઓમેગા ચલે છે 1/n³, સેમ f ચલે છે 1/n³. The energy required to ionize a hydrogen-like ion in its ground state is 9 Rydberg. આ બહુ મહત્વનું છે. What is the wavelength of the radiation emitted when the electron in this ion jumps from the second excited state, મતલબ કે n બરાબર 3 થી ગ્રાઉન્ડ સ્ટેટ n બરાબર 1. તો હાઇડ્રોજન જેવા પરમાણુ માટે એના આયનીકરણ ઉર્જા 9 રીડબર્ગ જેટલી છે. હવે તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે En બરાબર -RHC/n² × Z². સૂત્ર આપણું આવું હતું, Z² En બરાબર -Z² me⁴/8ε0²h²n². અંશ અને છેદને CH વડે ગુણી કાઢો તો તમને ખ્યાલ આવશે me⁴/8ε0²CH³ = R. તો સૂત્ર શું બનશે? -Z² RHC/n². હવે ધરાસ્થિતિ માટે E1 -R/hc. જો આને hc વડે ભાગી નાખો ને તો એને E1' કહેવાશે અને આનો એકમ રીડબર્ગ આવશે, કારણ કે Z એક સંખ્યા છે. તો હવે ઉર્જાનું મૂલ્ય એ રીડબર્ગમાં ગણાશે. દાખલા તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1 લઈ લો તો R રીડબર્ગ એ એની આયનીકરણ ઉર્જા થશે, કારણ કે જેટલી માઇનસ એટલી પ્લસ આપશો તો ઇલેક્ટ્રોન
અનંત કક્ષામાં મતલબ કે પરમાણુને છોડીને બહાર ચાલ્યો જશે તો આયનીકરણ ઉર્જા શું થશે? RZ², રીડબર્ગ. હવે આપેલ જે આયન છે એના માટે કેટલી રીડબર્ગ છે? 9 રીડબર્ગ. તો 9R = RZ². તો Z = 3. તો ભાઈઓ બહેનો આ ખૂબ અગત્યનો વિચાર હતો, ધ્યાન રાખજો. હવે આપણો જે ઇલેક્ટ્રોન છે એ તેની સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ મતલબ કે ત્રીજી કક્ષામાંથી પહેલીમાં સંક્રાંતિ અનુભવે તો હાઇડ્રોજેનિક પરમાણુમાંથી ઉત્સર્જિત તરંગ લંબાઈ સૂત્ર શું હતું? 1/λ Z²R in the bracket 1/nf² - 1/ni². ચલો કિંમત મૂકી દો. NF એટલે 1, NI એટલે 3. તો 1/λ તો λ = 1/8. 1/8 × 1.097 × 10⁻⁷. તો 10⁻⁻7 ડિવાઇડેડ બાય 8 × 1.1. જોજો સાદુરૂપ કેવી રીતે આપ્યું છે તે. 100/8.8 × 10⁻⁹ તો 1000/88. 125/11. સ્પષ્ટ છે કે 11² 121 થાય તો 11.4 એ આપણો સાચો જવાબ હોવો જોઈએ. The first member of the Balmer series of hydrogen atom has a wavelength of 6561 angstrom. બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ 61 એંગસ્ટ્રોમ છે. ધ વેવલેન્થ ઓફ ધ સેકન્ડ મેમ્બર ઓફ ધ બામર સિરીઝ. તો ખૂબ સહેલું છે. બામર શ્રેણી સૂત્ર શું હતું? 1/λ = R in the bracket 1/2² - 1/n². n બરાબર 3 લઈએ તો λ1 61 એંગસ્ટ્રોમ તો 656.1 નેનોમીટર. ચાલો λ1 તો R બરાબર શું આવશે? 36/5 R1 એ λ1. આ જ રીતે બીજી રેખા માટે n બરાબર 4 લઈ લો અને આરની આ કિંમત મૂકી દો 36/5 λ1. સાદુરૂપ આપશો 486 નેનોમીટર તમને જવાબ મળશે. The time period of revolution of electron in its ground state orbit in a hydrogen atom is 1.6 × 10⁻⁻16 second. The frequency of revolution of the electron in its first excited state is. તો ઇલેક્ટ્રોનનું એના ધરાસ્થિતિમાં ગ્રાઉન્ડ સ્ટેટમાં આવર્તકાળ આપેલો છે, ઇલેક્ટ્રોનના ભ્રમણનો આવર્તકાળ. તો ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ મતલબ કે n બરાબર 2 કક્ષામાં તેની આવૃત્તિ કેટલી હશે? મેં હમણાં જ તમને કીધું પણ પાછો સાબિત કરી આપ્યું. નોંધ લખેલી છે. બોર્ડના અધિતર્ક અનુસાર nમી કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર nh/2π. હવે v બરાબર r ઓમેગા મૂકી દો તો m ઓમેગા r² nh/2π. R બરાબર n²h²ε0/πm/z². કિંમત મૂકીને ઓમેગાને કરતા બનાવો તો સ્પષ્ટ છે કે ઓમેગા ચલે છે z²/n³ માટે f ચલે છે z²/n³ અને તેથી t ચલે છે n³/z². તો ઓમેગા બરાબર 2πt લઈને ટીની કિંમત શોધી કાઢો તો પરિણામ આવું મળે. મારી જેમ સીધું પણ યાદ રાખી શકો ટી ચલે છે n³ કારણ કે z બરાબર હાઇડ્રોજન પરમાણુ માટે એક જ આવે. તો T2/T1 n2/n1^3. ચલો n2 2 આપ્યા છે, n1 1 અને T1 આપણને આપી દીધા છે. આપણે શોધવાનું છે આવૃત્તિ f2. તો f2 બરાબર 1/T2 મતલબ કે 1/8T1. ચલો તો 8T1 એટલે 1.6 × 10⁻⁻16 સેકન્ડ તમને આપેલું છે. ચલો આના પરથી
સાદુરૂપ આપો. મેં સાદુરૂપ કેવી રીતે આપ્યું છે જગ જોજો. પહેલાં 1000 કરી નાખ્યા, 1.6 ભાગ્યા 10 અને બીજા 2 ઘાત ઓછી કરી તો 1000 ભાગ્યા 8 125. સેમ 125 ભાગ્યા 16. સેમ આને 2000 કરી નાખું, મતલબ 125 ગુણ્યા 1000 છેદમાં 8 ગુણ્યા 2. તો ફરી પાછા 125 ગુણ્યા 125 ભાગ્યા 2 ગુણાકાર કરી સાદુરૂપ આપ્યું મેં તો 7812.5 ઇન્ટુ 10⁻11, મતલબ કે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 7.8 ઇન્ટુ 10⁻14 હર્ટ્ઝ. આ આપણો જવાબ. An excited He plus ion emits 2 photons in succession. ઉત્તેજિત હિલિયમ આયન 2 ફોટોનનું વારાફરતી ઉત્સર્જન કરે છે વિથ વેવલેન્થ 108.5 નેનોમીટર એન્ડ 330.4 નેનોમીટર ઇન મેકિંગ અ ટ્રાન્ઝિશન ટુ ગ્રાઉન્ડ સ્ટેટ. મતલબ કેવા વિકિરણનું ઉત્સર્જન કરીને ધરાસ્થિતિમાં પહોંચે છે. The quantum number n corresponding to its initial excited state is. તો પ્રારંભમાં જે ઉત્તેજન અવસ્થામાં હતો તે કક્ષાનો ક્વોન્ટમ નંબર શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા nમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ધરાસ્થિતિમાં આવવાનો અને 2 ક્રમિક λ1 અને λ2 તરંગ લંબાઈવાળા વિકિરણનું શું કરવાનું? ઉત્સર્જન. તો ઉત્સર્જાતી કુલ ઉર્જા hc/λ1 પ્લસ hc/λ2 જે આ 2 ઉર્જા અવસ્થાઓ વચ્ચેનો એનર્જી તફાવત આપશે. ચાલો, સૂત્ર શું હતું? તો મેં આવું ભણાવેલું. En બરાબર -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, સાદુરૂપ આપો E2માં En - E1નું, તો પરિણામ આવું કંઈક મળશે. હવે આ સાદુરૂપ બહુ અઘરું હતું, બરાબર. મારે કેલ્ક્યુલેટરથી આપવું પડ્યું. તમારે કંઈ પણ આનો મેળ પાડવો પડે. તો 1 - 1/n², તો 52.22 ડિવાઇડેડ બાય 54/0.4 આવશે. ચલો, સાદુરૂપ આપતા n² ને કરતાં બનાવો તો લગભગ 25. તો n ઇઝ ઇક્વલ ટુ 5 આપણને જોવા મળશે. ચલો, ધ ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટમ first jumps from the third excited state to the second excited state and subsequently to the first excited state. The ratio of respective wavelength λ1 divided by λ2 of the photons emitted in this process is. તો હાઇડ્રોજન પરમાણુ એ ત્રીજા એક્સાઇટેડ સ્ટેટ મતલબ કે n બરાબર 4 કક્ષામાં છે, ત્યાંથી એ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ એટલે કે n બરાબર 3માં આવે છે, ત્યારે λ1 તરંગ લંબાઈનું ઉત્સર્જન કરે છે. અને ત્યારબાદ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ એટલે કે n બરાબર 2માં આવે છે, 3માંથી 2માં આવે છે, ત્યારે λ2 તરંગ લંબાઈવાળા તરંગનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો આ λ1 અને λ2નો ગુણોત્તર શોધો. તો જ્યારે ઇલેક્ટ્રોન તૃતીય ઉત્તેજિત અવસ્થામાંથી દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ જો λ1 હોય તો 1/λ1 ઇઝ ઇક્વલ ટુ r ઇન ધ બ્રેકેટ 1/3² - 1/4², 7r/16 ઇન્ટુ 9. તો λ1 આટલા મળશે. તથા ઇલેક્ટ્રોન દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ λ2 હોય તો 1/λ2 ઇઝ ઇક્વલ ટુ r 1/2² - 1/3². સાદુરૂપ આપી દો તો λ2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 9 ડિવાઇડેડ બાય 5r. તો આમ λ1/λ2 સાદુરૂપ તમે આપશો તો 20/7 તમને મળશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન.
કન્સિડર એન ઇલેક્ટ્રોન ઇન હાઇડ્રોજન એટમ. હાઇડ્રોજન પરમાણુમાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લો. રિવોલ્વિંગ ઇન ઇટ સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ, એના બીજા ઉત્તેજિત અવસ્થામાં છે, મતલબ કે n બરાબર 3 કક્ષામાં છે. હેવિંગ રેડિયસ 4.65 એંગસ્ટ્રોમ, મતલબ કે આ કક્ષાની ત્રિજ્યા 4.65 એંગસ્ટ્રોમ છે. ધ ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ધીસ ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોનની ડ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? તો તમને ખ્યાલ હશે કે બોર્ડની અલાઉડ કક્ષા માટેની શરત, માન્ય કક્ષાની શરતમાં શું હતું કે આપેલ કક્ષાના પરિઘ પર પૂર્ણ સંખ્યાના જ તરંગો હશે. જો nમી કક્ષાની ત્રિજ્યા rn હોય તો 2πrn = n લેમ્બડા થાય. અહીંયા આપણને ત્રીજી કક્ષા માટે 3 લેમ્બડા લખવું પડશે. બસ લેમ્બડાને કરતા બનાવી દો 2πr/3, તો લેમ્બડા = 9.7 એંગસ્ટ્રોમ તમને મળશે. ઇન Li+2 એટમ ion, માફ કરજો, electrons in first Bohr orbit is excited to a level by a radiation of wavelength lambda. Li+2 આયનમાં ઇલેક્ટ્રોન એ લેમ્બડા first Bohr orbit is excited to a level by a radiation of wavelength lambda. When the ion gets de-excited to the ground state in all possible ways, મતલબ કે કંઈક કક્ષામાં ઉત્તેજન પામીને ફરી પાછો એ ધરાસ્થિતિમાં આવે ત્યારે શક્ય તરંગ લંબાઈઓ 6 જેટલી મળે છે. A total of 6 spectral lines are observed. What is the value of lambda? તો જે આપાત રેડિયેશન હતું એની તરંગ લંબાઈ શું થશે? તો ચાલો મેં ભણાવેલું કે કુલ વર્ણપટ રેખાઓની સંખ્યા 6. થિયરીમાં શું શીખ્યા આપણે કે n into n-1 divided by 2 is equal to 6. ચાલો જોજો સાદરૂપ મેં કેવી રીતે આપ્યું છે. 6 into 2 એટલે કે 4 into 3 અને 3 એટલે 4 - 1 સરખાવ તો n બરાબર શું થશે 4. ચાલો સંક્રાંતિને અનુરૂપ સૂત્ર 1/λ is equal to rz² in the bracket 1/1² minus 1/2². આરની વેલ્યુ મૂકી દીધી. ચાલો સાદરૂપ આપણે આપવાનું છે. તો 1.09 ને બદલે મેં 1.1 લઈ લીધા અને 1.1 into 9, 9.9 ને એપ્રોક્સિમેટલી મેં 10 લઈ લીધા. તો લેમ્બડા મને 1.08, આ 15 વડે ભાગાકાર આવડવો જોઈએ, અધરવાઇઝ 3 વડે પહેલાં કરો પછી 5 વડે કરો. તો 10.8 નેનોમીટર આટલી તરંગ લંબાઈનું શું થાય ઉત્સર્જન. A hydrogen atom initially in the ground state is excited by absorbing photon of wavelengths 980 angstrom. પ્રારંભમાં હાઇડ્રોજન પરમાણુ તેના ધરાસ્થિતિમાં છે, ભૂમિ અવસ્થામાં છે, ગ્રાઉન્ડ સ્ટેટમાં છે અને એ 980 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરીને ઉત્તેજન પામે છે. ધ રેડિયસ ઓફ ધ એટમ ઇન ધ એક્સાઇટેડ સ્ટેટ, તો આ ઉત્તેજન અવસ્થામાં કક્ષાની ત્રિજ્યા શું હશે? ઇન ટર્મ્સ ઓફ બોર રેડિયસ A0 વિલ બી, તો બોર ત્રિજ્યા A0ના સ્વરૂપમાં ત્રિજ્યા કેટલી હશે? ચાલો તો પહેલાં તો આપાત ફોટોનની ઉર્જા કેટલી આવી? E બરાબર hc/λ, મતલબ કે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોનની ઉર્જા શું હતી? તો ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 હતી. n બરાબર 1 લઈ લો. ચલો હવે ધરાસ્થિતિમાંનો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? તો કે ઉત્તેજિત અવસ્થામાં જવાનો. તો -13.6 વત્તા 12.75 ઇઝ ઇક્વલ ટુ En. તો -0.85 ઇઝ ઇક્વલ ટુ -13.6/n². તો n² બરાબર 16. તો n ઇઝ ઇક્વલ ટુ 4. હવે r ચાલે છે n² પરથી
R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ 4/1 સ્ક્વેર. તો R4 ઇઝ ઇક્વલ ટુ 16 A0, કારણ કે R1 બરાબર A0 આપેલા છે. થોડા ભારે પ્રોબ્લેમ છે, ધ્યાન આપજો. An electron from various excited states of hydrogen atom emit radiations to come to the ground state. કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન જુદી જુદી ઊંચી ઉર્જાવાળી સ્થિતિઓમાંથી વિકિરણનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં પહોંચે છે. લેટ લેમ્ડા એન, લેમ્ડા જી બી ધ ડી બ્રોગલી wavelengths of the electron in the nth state and the ground state respectively. Let lambda n, આને પણ હું lambda n જ બોલું છું, be the wavelength of the emitted photons in the transition from n state to the ground state. For large n, ABR constant, નીચેનામાંથી શું સાચું હશે? તો પહેલાં તો એટલી ખબર છે કે એનમી કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન ધરાસ્થિતિમાં સંક્રાંતિ અનુભવે તો ઉત્સર્જિત તરંગની તરંગ લંબાઈ 1/λn ઇઝ ઇક્વલ ટુ R ઇન ધ બ્રેકેટ 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. ચાલો, તો R ઇન ધ બ્રેકેટ 1 માઇનસ 1/n સ્ક્વેર, તો λn ઇઝ ઇક્વલ ટુ 1/R, અને આ કૌંસની ઉપર -1ની ઘાત ચડાવી દો, કારણ કે આખો કૌંસ છેદમાં જશે. ઉપર આવતા ફરી આગળ શું આવી જશે? માઇનસનું ચિહ્ન, એટલે સોરી ઘાત માઇનસ થઈ જશે. હવે n ગ્રેટર દેન 1 કીધા છે, તો દ્વિપદી વિસ્તરણ કરીએ, મતલબ કે જે ઘાત છે આગળ લઈ લઈએ ચિહ્ન સહિત, બીજું પદ બેઠું રાખીએ. તો 1 + 1/n સ્ક્વેર, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો λn ઇઝ ઇક્વલ ટુ 1/R પ્લસ 1/Rn સ્ક્વેર. ઓપ્શન તમે જુઓ તો આ ઓપ્શનમાં તમને કશે પણ એનનું સ્વરૂપ નથી, લેમ્ડા એનનું સ્વરૂપ આપેલું છે. તો બોર્ડની અલાઉડ કક્ષા માટેની શરત 2πr બરાબર n લેમ્ડા એનમાં લેમ્ડા એનને કરતા બનાવી દો, 2πr/n, મતલબ કે લેમ્ડા એન ઇઝ પ્રોપોર્શનલ ટુ R/n. પણ R ચલે છે n સ્ક્વેર, તો લેમ્ડા એન ઇઝ પ્રોપોર્શનલ ટુ n. બસ સમીકરણ એકમાં આરને બદલે શું મૂકી, એન સ્ક્વેરને બદલે શું મૂકીશો? લેમ્ડા એન સ્ક્વેર. તો લેમ્ડા એન ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ A પ્લસ B/લેમ્ડા એન સ્ક્વેર, જ્યાં A બરાબર 1/R જે અચળાંક છે, બોલો, અને બીટા બરાબર જે અચળાંક આવે તેને આપણે નામ આપી દઈશું B, તો B/લેમ્ડા n સ્ક્વેર. તો બહુ સારો પ્રોબ્લેમ હતો, ધ્યાનપૂર્વક ભણજો. The energy required to remove the electron from a singly ionized helium atom is 2.2 times the energy required to remove an electron from helium atom. તો He+ આયન, સિંગલી આયોનાઇઝડ હિલિયમ He+ આયનમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢી નાખવું હોય તો તે માટે જરૂરી ઉર્જા એ એટમમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે ઉર્જા છે તેના કરતાં 2.2 ગણી છે. તો હાઇડ્રોજન એટમ એ કમ્પ્લીટલી આયનમાં ફેરવાય છે, તો તે માટે જરૂરી ઉર્જા શોધો. તો પરમાણુની એનમી કક્ષામાં ઉર્જા, ઇલેક્ટ્રોનની ઉર્જા En બરાબર -13.6 Z²/n સ્ક્વેર. He માટે Z બરાબર 2 લઈ લો અને ધરાસ્થિતિ માટે n બરાબર 1 લઈ લો, તો -54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો He+ આયનમાંથી એક ઇલેક્ટ્રોન હજુ પણ બહાર કાઢવો હોય તો આટલી ઉર્જા. હવે તમને માહિતી આપેલી છે કે હિલિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા E હોય તો E1 બરાબર 2.2 E, તો E બરાબર 54.4 ભાગ્યા 2.2, ઓલમોસ્ટ 25 જેવું આવે.
હવે એચ પરમાણુને સંપૂર્ણપણે આયનમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉર્જા કેટલી થઈ? તો 24.73 આ પરમાણુમાંથી He પ્લસ આયન બનાવવા માટે, અને He પ્લસ આયનમાંથી He+2 આયન બનાવવા માટે કેટલી? 54.4. બંનેનો સરવાળો કરો તો 79.13 ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ કે 79 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, સમ એનર્જી લેવલ્સ of a molecule are shown in the figure. The ratio of wavelengths R is equal to λ1 by λ2 is. તો પહેલાં મારી વાત સાંભળો. λ1 તરંગ લંબાઈ ક્યારે ઉત્સર્જિત મળે? -E ઉર્જાવાળા સ્તરમાંથી ઇલેક્ટ્રોન -2E ઉર્જા સ્તરમાં જાય ત્યારે. તો ઉર્જામાં પડતો તફાવત E બરાબર અથવા ડેલ્ટા E બરાબર HF, મતલબ કે hc બાય લેમડા પરથી λ1 તરંગ લંબાઈ માટે hc બાય λ1 ઇઝ ઇક્વલ ટુ -2E માઇનસ -E, અથવા આપણે ધન તફાવત લેવો છે તો -E માઇનસ -2E મતલબ કે E, તો λ1 બરાબર hc બાય E. આ જ રીતે λ2 તરંગ લંબાઈ માટે -E થી -4/3E માં જાય છે, તો ઉર્જામાં થતો ફેરફાર E/3 થશે. તો λ2 બરાબર 3hc બાય E. બસ હવે λ1 બાય λ2 મતલબ કે પેલો ગુણોત્તર R શોધી કાઢો. સો આવશે 1/3. The electrons of a electron, માફ કરજો, the accelerations of an electron in the first orbit of the hydrogen atom. આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપથી ગતિ કરે, તો ત્યાં એનામાં કેન્દ્રગામી પ્રવેગ v²/r જોવા મળે. તે કામ કરીએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની રેખીય ઝડપ v બરાબર e²/2 એપ્સિલોન નોટ h. સૂત્ર આપણે ભણી ગયા છે. હવે બોર્ડની પ્રથમ કક્ષાની ત્રિજ્યા તો n² એપ્સિલોન નોટ પાઈ m z², તો z બરાબર 1 n બરાબર 1 લઈ લો. તો એપ્સિલોન નોટ એને કરતાં બનાવતા પાઈ me² r/h². તો ઇલેક્ટ્રોનનો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. ચલો, વીની કિંમત મૂકી દઈએ, આરની કિંમત મૂકી દઈએ, અને હવે આપણે આવું વિચારીએ કે આ ઓપ્શનની અંદર તમે જો કશે પણ એપ્સિલોન નોટ નથી, તો આ એપ્સિલોન નોટને જે મેં કરતા બનાવેલા ને એની કિંમત મૂકી દઈએ. તો AC ઇઝ ઇક્વલ ટુ h²/4π² m² r³. આવું પરિણામ તમને ત્યાં જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રોબ્લેમ. According to Bohr's theory, the time averaged magnetic field at the center of a hydrogen atom due to the motion of electron in nth orbit is proportional to. તો nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના ભ્રમણને લીધે પરમાણુના કેન્દ્ર પર મળતું ચુંબકીય ક્ષેત્ર. તો તમને ખ્યાલ જ છે B બરાબર μ0I/2r. ઘણા બુદ્ધિ વગરના શું કરે છે, B ચલે છે 1/r અને R ચલે છે n². તેથી B ચલે છે n⁻² લખીએ આવે. ઓપ્શન છે જ. પણ તમે જુઓ તો ખરા કે ભાઈ પ્રવાહની રચના કોણ કરે? ઇલેક્ટ્રોન. તમને ખબર છે I બરાબર Q/T. ક્યુને બદલે E, સ્મોલ ટીને બદલે કેપિટલ T, અને કેપિટલ T આવર્તકાળ. તો B ચલે છે 1/RT. R ચલે છે n² છે અને T ચલે છે n³ છે. તો B ચલે છે 1/n⁵. તો B ચલે છે n⁻⁵. ચલો, if one were to apply Bohr model to a particle of mass small m and charge q moving in a plane under the influence of magnetic field B, the energy of the charged particle in nth level will be. ધારો કે બોર મોડેલને આપણે લાગુ પાડવાનું છે કોના માટે? સ્મોલ m દળનો અને q વિદ્યુતભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એના માટે આવું બોર મોડેલ લાગુ પાડવાનું છે.
ચાલો, આ કણની જે ઉર્જા છે એનમાં સ્તરમાં, મતલબ કે એનમી કક્ષામાં એની ઉર્જા કેટલી હશે? તો બહુ સહેલું છે. ત્યાં વિદ્યુતીય બળ, સ્થિત વિદ્યુતીય આકર્ષી બળ, કેન્દ્રગામી બળ પૂરું પાડે. અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે mv²/r ઇઝ ઇક્વલ ટુ qbv. બીજું, બોરના અધિતર્ક મુજબ mvr બરાબર nh/2π, તો v બરાબર nh/2πmr. હવે આમાં હાફ mv² કરી નાખીએ તો હાફ r³bv. વીની વેલ્યુ મૂકી દઈએ તો તમને ઓપ્શનનો જે જવાબ હતો એ મળી જશે. In the Bohr's model of hydrogen-like atom, the force between the nucleus and the electron is modified as F is equal to e²/4πε0 1/r² plus beta upon r³, where beta is a constant. For this atom, the radius of the end orbit in terms of the Bohr radius. Bohr radius તમને ખ્યાલ છે ε0 h²/πme². તો આપણે શું કરવાનું છે? બીજું કંઈ નહીં, કેન્દ્રગામી બળ તરીકે આને લેવાનું છે. અગાઉ ચુંબકીય બની લીધું, અત્યારે આપણે એફ જે આપ્યું છે તેને લેવાનું છે. ચાલો, હવે બોરનો અધિતર્ક mvr બરાબર nh/2π, v બરાબર nh/2πmr. વીની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો અને જે ε0 h²/πme² આવે ત્યાં એને બદલે આપણે a0 લખી દો. તો હવે તમને ખ્યાલ છે કે r³ પદ ડાબી બાજુ લઈ લો, બીટા અપોન r³ પદ. તો r³ અને r² માટે r² કટ થશે, rને કરતા બનાવો તો rn ઇઝ ઇક્વલ ટુ r ઇઝ ઇક્વલ ટુ a0n² માઇનસ બીટા. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય જે આગળના છે એ અત્યંત સહેલા છે, જેની ચર્ચા તમે લગભગ કરી ચૂક્યા હશો. તો જે અઘરા પ્રશ્નો હતા એને મેં અહીંયા ધ્યાનમાં લીધા છે. ચાલો, શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું કે ભગવાન મારા વિદ્યાર્થી ખૂબ મહેનત કરે છે, એમની મહેનતને સફળતા આપજો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.